हाँ दबायो. गुड. नाउ रेकॉर्डिंग स्टार्ट. રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું આપના કોમ્પ્યુટરમાં. હવે આપ ક્લાસ પણ ચાલુ કરી દો. बस હવે પ્રારંભ કરીએ છીએ. પ્રભુર નંદ કુમારો में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः गोपाल बालं भुवनैकपालं संसार माया मतिमोहजालं यशो विशालं शिशुपालकालं बालं मुकुन्दं मनसा स्मरामि. ગયા વખતે યુગલ ગીતનો એટલે જે બીજો યુગલ છે એનો 5વો શ્લોક એ આપણે શરૂ કરીને અને એનું વિવેચન કરવાનું અવશિષ્ટ રહી ગયું હતું. તો તે કયો શ્લોક આપ લોકો કદાચ ભૂલી ગયા હોય તો એનો ફરી આવર્તન કરીને એના અર્થો જોઈએ શબ્દોના અને પછી સુબોધનીજી અને એનું વિવેચન. હવે પ્રારંભ કરીએ છીએ. વૃંદશો વ્રજવૃષા મૃગ ગાવો વેણુવાદ્ય ઋત ચેતસ આરાત દંત દષ્ટ બલા ધૃત કર્ણા નિદ્રિતા લિખિત ચિત્રમિવાસન. શ્લોક આ છે. હવે શબ્દોના અર્થો. હવે એમાં છે વૃંદશો વ્રજ ગવા વ્રજ વૃષા મૃગ ગાવો વેણુ વાદ્ય ઋત ચેતસ આરાત. આરાત એટલે દૂરથી જ. વેણુ વાદ્ય ઋત ચેતસ વેણુના વાગતા જ એમના ચિત્ત હરાઈ ગયા છે એવા. વેણુ વાદ્ય ઋત ચેતસ આરાત. વેણુ વાદ્ય વેણુના વાગતા જ ઋત એટલે હરાઈ ગયા છે. શું હરાઈ ગયા છે? ચેતસ ચિત્ત. પછી શબ્દ છે વ્રજ વૃષા શભો. વ્રજ વૃષા વ્રજમાં રહેલા વૃષભો એટલે બેલો. મૃગ ગાવહ મૃગ મૃગમાં બધા જ પશુઓ આવી જાય. મૃગ એટલે એકલો હરિણ જ નહીં લેકિન બધા પશુઓ. તો મૃગ ગાવહ એટલે ત્યાં રહેતા અરણ્યમાં રહેતા વ્રજની પાસે રહેતા બધા પશુઓ અને ગાયો. ગાવહ ગાયો એનો પણ એમાં સમાવેશ થઈ ગયો. વૃંદશઃ આપણે ઘણી વાર કહીએ છીએ ને વિદ્વદ વૃંદ બાલક વૃંદ એટલે વૃંદ એટલે ટોળે ટોળા સમૂહ. જેમ સૈનિકોનો સમૂહ એટલે ત્યારે શબ્દ આવે સૈનિક વૃંદ. તો વૃંદ એટલે સમૂહ ગ્રુપ. તો વૃંદશઃ એટલે ટોળે થઈને. દંત દષ્ટ કવલાહા. દંત એટલે દાંત. દષ્ટ એટલે દાંતથી તોડ્યા ચબાયા. દંત દષ્ટ કવલાહા એટલે શું તોડ્યા? ઘાસના ટુકડા. તો ઘાસને મુખમાં તોડેલા ઘાસને મુખમાં ધારણ કરતા. ધૃત કર્ણહા કાન ઊંચા કરીને. ધૃત કર્ણહા. નિદ્રિતાહા નિદ્રિતાહા એટલે ઊંઘતા હોય તેવા. લિખિત ચિત્ર ઇવ ચિત્રમાં લખ્યા હોય તેવા. આસન
એટલે તે બધા થઈ ગયા. કોણ કોણ થઈ ગયા? પશુઓ, ગાયો, બેલો, આ બધા એવા થઈ ગયા. હવે અહીંયા વેણુનાદની ઇફેક્ટ, અસર બતાવવામાં આવી છે. જેવી રીતે કોઈ એટમ બોમ્બ ફૂટે તો કેવી રીતનું વાતાવરણ થઈ જાય. રેગિસ્તાનની અંદર જ્યારે બોમ્બ ફોડવામાં આવે છે ત્યારે આખું વાતાવરણ પલટાઈ જાય છે અને ભૂમિની અંદર અનેક પણ આ તો પરમાત્મા શ્રી કૃષ્ણનો વેણુનો વાદન છે, મધુર આવાહન છે. આ તો પ્રેમનો સાગર છે. તો તેની શું પ્રતિક્રિયા થઈ તે પ્રતિક્રિયા છે. હવે એનો આપણે સુબોધિનીજી જોઈએ. હવે સુબોધિનીજીમાં આ પ્રમાણે છે કે યત્ર પશુનામપી પ્રાણાદિ ધર્મહારી તત્ર અન્યેષામ કિમ વક્તવ્યમ ઇતિ પશુનામ નિરૂપયતિ. જ્યાં પશુઓના પણ પ્રાણ વગેરે ધર્મોનું આ વેણુનું વાદન થાય, વેણુનો નાદ થાય, વેણુનું પૂજન થાય તો શું થાય કે લોકોના પ્રાણ જેમ હરાઈ ગયા હોય તો અહીંયા છે ચિત્ત હરાઈ જાય છે. તો જ્યારે પશુઓની આ ગતિ થાય છે, જે કંઈ નથી સમજતા, જે વેણુના નાદને નથી સમજતા, તેમની આ ગતિ થાય છે ત્યારે બીજાઓની તો વાત જ શું. એટલે આપણે જોઈ ચૂક્યા કે એ અપ્સરાઓ મૂર્છિત થઈ ગઈ જ્યારે એમના પતિઓ એમની સાથે બિરાજમાન હતા. તો આ અર્થ બતાવવાને માટે પશુઓના પ્રાણ હરે છે, પશુનામ નિરૂપયતિ એમ વર્ણન કરવામાં આવે છે. હવે સુબોધનીજીમાં લખ્યો એકદમ અપી ભવેત. કોઈ કહે કે ભાઈ વેણુ વાગી અને કોઈક એક ઉપર આવી ઇફેક્ટ થાય, કોઈ એકનો આવો ચિત્ત હરાઈ જાય તો એનો અર્થ એ થોડી થાય કે બધાના ચિત્ત હરાઈ જાય. તો અત ઉક્તમ, તો જવાબ આપ્યો વૃંદશ ઇતિ, એટલે સમૂહશ, એકનો નહીં લેકિન કરીને બતાવ્યો કે ટોળેના ટોળા જે પશુઓ હતા એ લોકોના કાનમાં જ્યારે વેણુના નાદનો પ્રવેશ થયો ત્યાં બધા પશુઓના પ્રાણ એટલે કે ચિત્ત હરાઈ ગયા. યત્રૈવ વેણુનાદઃ પ્રવિષ્ટઃ તેષામ સર્વેષામ. હવે લખ્યું વ્રજ સ્થિતા વૃષાહા, વ્રજમાં રહેલા વ્રજ સ્થિતા વૃષાહા કુકુદમિનો મત્તાહા ઉત્સૃષ્ટ વૃષા ઇવ શકટાદિ નેતારઃ. હવે શકટાદિ નેતારઃ અર્થાત તો પેલો ગાડો, તો શકટાદિ, તો શકટ ઇત્યાદિને નેતારઃ લઈ જનાર, જે શકટ ગાડાને ખીચે ને એવા આખલાઓ. શું લખ્યું છે? કુકુદમિનો મત્તાહા, એટલે એવા આખલાઓ મોટી ખૂંદ વાળા અને મત હોય, ગાડા વગેરેને લઈ જાય એવા આખલાઓ, એ એમના પણ ચિત્ત હરાઈ ગયા. તે વ્રજ સમીપ એવ તિષ્ઠંતી, તેઓ વ્રજની પાસે જ રહે છે. તે ગામના પશુઓને પણ, એટલે વ્રજના પાસેના પશુઓનો પણ સમાવેશ જ શબ્દનો ઉપયોગ કર્યો છે. ગ્રામ્ય પશુ ઉપલક્ષણાર્થમ વ્રજપદમ, એટલે વ્રજના પાસેના પશુઓને ઇન્ક્લુડ કરવા માટે અહીંયા આ વ્રજ પદનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જંગલી પશુઓ અને ગાયો એ પણ વનમાં મળી આવે છે. મૃગા ગાવશ્ચ અરણ્યે મિલિતા ભવંતી,
આરણ્ય ગ્રામ્યાશ્ચૈવ ભવંતિ ઇતિ જ્ઞાપનાર્થમ મૃગપદમ કિમ બહુના વેણુવાદ્યેન કૃત્વા ઋતચેતસો ભવંતિ. એટલે વનના અને ગામના બધા જ પશુઓની આવી સ્થિતિ બને છે કે એમના ચિત્ત હરાઈ જાય છે. આવી કે છે કેવા હરાયા? નાપી ભગવત સમીપ ગમને સમર્થાહા. એટલે ચિત્ત એ પશુઓ ભગવાન પાસે જવા માટે પણ સમર્થ નહીં રહ્યા. એટલે ભગવાન પાસે પણ ચાલીને ગયા નહીં અને ત્યાંના ત્યાં ઊભા થઈ ગયા. એટલે દૂરથી જ વેણુનાદ થયો તો દૂરથી જ એ એવા બની ગયા કે એમની દરેક ક્રિયા નિવૃત્ત થઈ ગઈ. અનેન વેણુનાદસ્ય સ્વાભાવિક એવ ધર્મો નતુ ભગવત સમીપકૃત ઇતિ. એટલે ભગવાન પાસે હતા એટલે એવો આવા થઈ ગયા? તો એમ કે છે કે નહીં, એને લીધે એ એવા થઈ ગયા. વેણુનાદનો ધર્મ સ્વાભાવિક જ છે કે ભગવાન સમીપ જવાથી પશુઓનું ચિત્ત હરાયું નથી, લેકિન વેણુનાદને લીધે એમના મોડાના ઘાસના કોળિયાઓ ફક્ત દાંતોથી કરડવામાં આવેલા હતા. એટલે વેણુનાદ થયો ને તે પહેલા એમને મોઢામાં ઘાસના કોળિયાઓ લીધા હતા. હવે ઘાસના કોળિયાઓ લીધા પછી વેણુનાદ કાનમાં સંભળાયો તો કોળિયાઓનો એ ત્યાગ પણ નતા કરી શકતા અને એનું ભક્ષણ એટલે મોઢામાંથી નીકળી પણ નતા શકતા. એટલી પણ શક્તિ પશુઓમાં ન રહી. એટલે પશુઓ કેવલ દાંતથી જે કરડતા હતા પ્રયત્ન પણ અટકી ગયો. દંત દંશ માત્રેણ પ્રયત્નો નિવૃત્ત ઇતિ. આવી કે છે મહાપ્રભુજી સાંભળો. ઇતિ નાદસ્ય નાદનો વેણુનાદનો ઇતર કાર્ય નિવર્તકત્વમ ઉક્તમ. એટલે વેણુનાદનો અસર એ છે કે એ બીજા બધા જ કાર્યોને બંધ કરાવી દે છે. વેણુનાદ સાંભળતા જ એક જ કાર્ય રહી જાય છે. આપણને મનમાં આવે કે બધા કાર્ય બંધ થઈ જાય તો ત્યારે કહ્યું કે સાંભળવામાં અત્યાવશ્યકત્વાય, સાંભળવામાં જે ઉપયોગી હોય તેટલું કાર્ય કરવા દે છે અને બીજું બધું કાર્ય બંધ થઈ જાય છે. તો સાંભળવામાં કાન ઉપયોગી છે તો એમને ધૃત કરણા એટલે એમને કાન ધૃત કરણા એટલે ઊંચા કર્યા, કાનને ધારણ કર્યા. બીજી બધી ક્રિયાઓ અટકી ગઈ. અને આ વાત જણાવવા કહેવામાં આવ્યું કે કાન માંડવાના બે કાર્ય કરવાના કયા? વેણુ નાદ સાંભળવા કાન માંડવાના એ બે કાર્ય કયા? એટલે એમને ઘાસ નથી ખાયો, ઘાસ એમને રહી ગયો, એ પડ્યો પણ નથી મોઢામાંથી, એ અંદર ગયો પણ નથી અને કાન ઊંચા કરીને સાંભળવા લાગ્યા અને બાહ્ય બધી નિવૃત્તિ થઈ ગઈ. તો વેણુનાદ સાંભળવામાં બાહ્ય નિવૃત્તિ અને કાન ઊંચા, તો આ બે કાર્ય થયા. તો ખાવાની ક્રિયા આમ તો બહુ જરૂરી હતી પણ તે ક્રિયા ન થઈ અને એ વેણુનાદનો મહાત્મ્ય છે એ બતાવવામાં આવે છે. હવે કહે છે કે જેમ દેવોની સ્ત્રીઓ એ મૂર્છા પામી તેમ આ પશુઓ મૂર્છા નથી પામ્યા. તો આ વાત અધિક થઈ ને, પહેલી સ્ત્રીઓ તો મૂર્છિત થઈ ગઈ, આ તો પશુ છે છતાંય વેણુનાદનો એમને આનંદ લીધો.
કારણ કે તેમને કાન માંડ્યા અને બીજું બધું કાર્ય છોડી દીધું. તો વેણુનાદ સાંભળવામાં કાન રૂપી જે જરૂરી સાધન છે તે કાનને જ માંડ્યા અને પશુઓ પછી બાહ્ય કાર્ય કરતા અટકી ગયા. એમ નિદ્રિતાહા પદ વડે બતાવવામાં આવ્યું. કારણ કે શ્લોકમાં એમ કહ્યું ને આપણને કે નિદ્રિતા લિખિત ચિત્રમિવાસન. નિદ્રિતા પદથી એમ કહેવામાં આવે છે કે પછી ચારે બાજુએ આ વેણુનો નાદ એટલો વ્યાપ્ત થઈ ગયો, જેવી રીતે આકાશ, જેવી રીતે બ્રહ્મ એ બધે જ વ્યાપક છે, બધે વ્યાપ્ત છે, બધે ફેલાયેલું છે. વ્યાપ્ય નથી, વ્યાપ્ત છે, વ્યાપક છે. એવી કોઈ જગ્યા નથી કે જ્યાં બ્રહ્મ ન હોય. તો આ વેણુનાદની અસર ચારે બાજુ પ્રસરાઈ ગઈ અને પછી ચિત્રેલી ગાયો વગેરેની માફક તેઓ થઈ ગયા. એટલે સ્થાવર પેડ પૌધા પણ એટલા ચિત્રેલા ન લાગે એવા આ ગાયો પશુઓ આ વેણુનાદ સાંભળીને થઈ ગયા. વેણુનાદનો આ આશ્ચર્ય છે. બીજા અને ત્રીજા શ્લોકમાં કહ્યું હતું કે દેવોની સ્ત્રીઓને મૂર્છા દંત દષ્ટ કવલા ધૃત કર્ણા. આ શ્લોકમાં એ પ્રમાણે કહેવામાં આવ્યું નથી. એ લોકોએ તો વેણુનાદ સાંભળ્યો, પહેલા મૂર્છિત થઈ ગયા, કારણ કે એમનામાં કામ ભાવ હતો. એટલે જ્યારે પશુઓમાં કામ ભાવ નતો અને પશુઓની અંદર તો કામ ભાવ પોતાના સજાતીયમાં જ હોય, આવા એમનામાં કામ ભાવ નતો એટલે મૂર્છિત ન થયા અને વેણુનાદના આનંદને એમને ગ્રહણ કર્યો અને ચિત્ર જેવા થઈ ગયા. તો આ પ્રમાણે હવે આ યુગલનો એટલે આપણો આ ચોથો અને પાંચવો આ બંને એટલે જે એક યુગલ ગાઈ રહ્યો છે રાજસ તામસી, એ રાજસ તામસી ભાવવાળા યુગલના શ્લોક, બંને શ્લોક પૂર્ણ થયા. એટલે બંને શ્લોકમાં કયા આવ્યા? હંત ચિત્રમબલા શૃણુતેદમ હાર હાસ ઉર્ષિ સ્થિર વિદ્યુત નંદ સૂનુરય માર્ત જનાનામ. નર્મ ગોપીઓ ભગવાનના હાસ્યનું વર્ણન કર્યો કે ભગવાનનું હાસ્ય, ભગવાન જ્યારે હસે ત્યારે એમ લાગે કે માણક અને મોતીના હાર હોય એવો લાગતો હતો. કારણ કે ભગવાન આ વખતે પોતાનું મુખારવિંદ જે રીતે રાખી રહ્યા છે તે રીતે એમનું હાસ્ય એવી રીતે લાગે કે જે મનો કે મોતી અને માણેકનો હાર ધરેલો હોય. અને ભગવાનની વેણુ કુજિત વેણુ, એટલે કુજિત વેણુ નો અવાજ ઘણી ઘણી જાતનો ભગવાન કાઢે છે. અને એટલું જ નહીં, ભગવાનના વેણુમાં શબ્દો પણ નીકળે. ભગવાનના વેણુ નો અવાજ સંગીતમય પણ હોય, કોઈ ન સમજી શકે એવો પણ હોય. અને આપણે પેલું કીર્તન સાંભળીએ છીએ ને ખમાજમાં, બાંસુરી બજાઈ આજ રંગ સો મુરારી, એવી રીતનો જેમાં બ્રહ્મા અને ઋષિ મુનિઓ પણ પોતાની સમાધિ ચૂકી જાય એવો પણ હોય. અને અહીંયા જ્યારે પશુઓ આ અવાજને વેણુનાદને સાંભળ્યો ત્યારે ચિત્રમાં લખેલા હોય એવા સ્થિર થઈ ગયા, એમની ગતિ અટકી ગઈ, એમનો ચિત્ત હરાઈ ગયો, આ વેણુનાદમાં ટકી ગયા. આવતી વખતે જે યુગલ આવશે તે જો સાત્વિક રાજસ થઈ ગયો, રાજસ થઈ ગયો, હવે તામસ રાજસ, એનો છઠ્ઠો ને સાતમો શ્લોક આવશે. એમ લાગે છે કે સવારના સમયનો આ છઠ્ઠો અને સાતમો શ્લોક છે. તો તે આપણે આવતી વખતે જોઈશું. હમણાં 5 o'clock બરાબર 5 વાગ્યા છે. તો અહીંયા જ હું શાસ્ત્રીજીને એક સોંપીને અને માઇક સોંપીને વિરમું છું. શાસ્ત્રીજી સુસ્વાગતમ કરો. પ્રણામ 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 પ્રણામ.
પ્રણામ બહુજી. હજી આશીર્વાદ. નહીં જવા જીવનમાં રાત લડી રાખું રે. આપની આજ્ઞા છે બહુજી? બંધાયેલી છું. હા, અચ્છા, આજ્ઞા નહીં આપતા એમ, ના બંધાયેલા હોત તો. આપનું રેકોર્ડિંગ આપને પેલું કરવું હોય તો આપ કરી શકશો. સ્ટોપ. ક્યાંથી કરું, નથી આવડતો. ત્યાં આપે રેકોર્ડ દબાવ્યું હતું ત્યાં જ ફરીથી ક્લિક કરવાનું ને ઉપર જુઓ બટન હશે બહુજી, ઉપર પ્લે અને સ્ટોપ ના બટન હશે લેપટોપમાં. ઉપરની લાઈન પર અથવા તો નીચે રેકોર્ડ ફરીથી દબાવશો તો કોમ્પ્યુટરમાં સ્ટોપ બટન આવશે. રેકોર્ડિંગ આવ્યો, હા.